બેહો થોડી જ વારમાં જેને જાણવો અને માણવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર વગર ઈંઢોણીએ પાણી ભરેલો ગોરો એટલે કે માં ભગવતીનો ગરબો કાચના 4 ગ્લાસ ઉપર લઈ અને સુંદર મજાની એમની કલા બતાવશે. એ પહેલા ભાઈ કાકાને કે લાવો થોડીક ભેટ બોલ દે એટલે બધાના નામ આવી જાય. હા, અને જો કે ગોરાનો કલાકાર તૈયાર થવા ગયો છે. થોડીક માતાજીની ચૂંદડી ઓઢળી લે એટલી જ વાર છે, પછી આપણે પાણી ભરેલો ગોરાનો કાર્યક્રમ રજૂ કરી દેવાનો છે. ત્યાં બધા નાસ્તો કરી લે. સમજી ગયા? નાસ્તો ને ગોરો બે ભેગું ન હાલે. પછી ગોરો જોવો કે નાસ્તો કરવો. આગળીમાં ગોઠવતા હતા તો ખોરા ડ્રેસિંગ રૂમમાં. હા, ભરતા હતા ગાંઠિયા ને મેરસા ને ડીશું. ફરી વખત જે દાતાઓ તરફથી મિત્રો ગૌ માતા માટે દાન આવ્યું છે, મહેશભાઈ ભાદાભાઈ સખરેલિયા એમના તરફથી 500 રૂપિયા, જયસુખભાઈ ભીખાભાઈ સખરેલિયા 500 રૂપિયા, મથુરભાઈ બાલિયા એમના તરફથી 200 રૂપિયા, ચંદુભાઈ ભીખાભાઈ કુંદડિયા એમના તરફથી 500 રૂપિયા, હેમંતભાઈ સખરેલિયા એમના તરફથી 500 રૂપિયા, હસમુખભાઈ અરખાણી એમના તરફથી 500 રૂપિયા, વિપુલભાઈ અરખાણી એમના તરફથી 500 રૂપિયા, વલ્લભભાઈ મોહનભાઈ સખરેલિયા એમના તરફથી 500 રૂપિયા, રમણીકભાઈ કુંજળિયા એમના તરફથી 200 રૂપિયા, કાનજીભાઈ કુંજળિયા એમના તરફથી 500 રૂપિયા, કિશોરભાઈ કુંજળિયા એમના તરફથી 200 રૂપિયા, જિગ્નેશભાઈ સખરેલિયા 500 રૂપિયા, દિલીપભાઈ કુંજળિયા 200 રૂપિયા, દેવસીભાઈ સુખાભાઈ એવા અમારે દેવસીભાઈ સુખાભાઈ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1100 રૂપિયાનું દાન આવે છે. વધાવો, તાલીથી વધાવો. રવજીભાઈ જીવરાજભાઈ વાઘેલા 100 રૂપિયા. ફરી વખત અમારે જગદીશભાઈ કાબાભાઈ વાઘેલા, જગદીશભાઈ કાબાભાઈ વાઘેલા એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 1100 રૂપિયાનું દાન આવે છે. લવજીભાઈ કુંજળિયા 200 રૂપિયા, હરેશભાઈ હિદળ, હરેશભાઈ હિદળ એમના તરફથી 200 રૂપિયા, અરવિંદભાઈ વાઘેલા 100 રૂપિયા, રવિભાઈ જોરુભાઈ વાળા એમના તરફથી 500 રૂપિયા, શંભુભાઈ અડિયા એમના તરફથી 200 રૂપિયા, સાદુરભાઈ ડાયાભાઈ 100 રૂપિયા, મનસુખભાઈ પરળવા એમના તરફથી 100 રૂપિયા, મથુરભાઈ વસરામભાઈ કોટડિયા એમના તરફથી 500 રૂપિયા, રસિકભાઈ ભીમજીભાઈ કોટડિયા એમના તરફથી 500 રૂપિયા, વસરામભાઈ લક્ષ્મણભાઈ કોટડિયા 500 રૂપિયા, ગોરધનભાઈ સુવાગિયા બોયડી એમના તરફથી 500 રૂપિયા. એવા અમારે મંડોળના ગામ, હા, અને કોટડિયા પરિવારે જેનો અંગૂઠો ધોયો છે અને અઠવાડિયું થયા ધામા નાખ્યા છે અને હજી અઠવાડિયું રોકાશે, બધું ખૂટાડીને પછી જવાના છે. અને કોટડિયા પરિવાર છેલ્લે એને પેરામણીમાં બિસ્કીટ આપવાના છે. એટલે ઓલા હું નાના નહીં હો, પાર્લેના, તમે ક્યાંક હરખાઈ જાઓ નહીં. એવો અમારે મંડળના ગામ અને સાગરભાઈ અશ્વિનભાઈ વરસાણી, સાગરભાઈ અશ્વિનભાઈ વરસાણી ગામ મંડોરલા મિત્રો વધાવો તાલીથી એમના તરફથી ગૌ માતાની ભેટમાં 2500 રૂપિયાનું દાન આવે છે. વાહ વાહ, ટપોરો મારીને ગોઈતા હો. એવા અમારે ખડિયા ગામ અને દીપકભાઈ શાંતિભાઈ વડાલિયા, ખડિયા ગામ દીપકભાઈ શાંતિભાઈ વડાલિયા એ છે ને, એને અંગૂઠો ધોયો ને, ગહી ગહીને ધોયો. હા, એવા અમારે દીપકભાઈ શાંતિભાઈ વડાલિયા ખડિયા એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 2500 રૂપિયાનું દાન આવે છે. પરસોત્તમભાઈ મેઘજીભાઈ ગાજીપરા હવે નથી ને, રહી નથી ગયા ને કઈ હોય તો વાંધો નહીં, એમ મને કહેજો. તમે અઠવાડિયું થી અહીં રોકાણા વસૂલ તો કરવા જો હે ને, 2 હજી બાકી છે ને. હાલો, તમારે બેન કઈ લખાવાના છે? હા, તો વાંધો નહીં. તમને પેરામણીનું ગોઠવતો જાય પણ તમે અટાણે લખાવી દો. એવા અમારે પરસોત્તમભાઈ મેઘજીભાઈ ગાજીપરા
एमना तरफथी 500 रुपया। भरतभाई भगवानभाई कोटड़िया एमना तरफथी 500 रुपया। परसोत्तमभाई बाबरिया एमना तरफथी 500 रुपया। गीगासण गाम विपुलभाई बाबूभाई शिरोया एमना तरफथी 500 रुपया। केरियाला गाम अने जयेशभाई खोलाभाई विराणी एमना तरफथी 500 रुपया। बाबूभाई सोटलिया एमना तरफथी 200 रुपया। सगनभाई मोहनभाई एमना तरफथी 200 रुपया। 100 रुपया राम भरोसे। नवलभाई मगनभाई त्रिवेदी 100 रुपया। बटुकभाई चावड़ा 100 रुपया। मनजीभाई गोविंदभाई कोटड़िया 200 रुपया। हितेशभाई शामजीभाई वाघेला एमना तरफथी 200 रुपया। और बाबूभाई नथुभाई ढोला एमना तरफथी 200 रुपया। बोल गौ मातनी जय। हाँ घड़ीक बार नाश्तो कर लियो बधाई। खुद भी हो गैला लाली देखन में चली खुद भी हो गैला। जोता हयो मारो हर लाय
रसिया ललचाए वो रूप रसिया रूप रसिया प्रभु
જાય અમને પ્રાણ પ્યારું છે બલિહારી બલિહારી હે બલિહારી ગાય માધવદાસ બલિહારી ગાય માધવદાસ અમને પ્રાણ પ્યારો પ્રાણ પ્યારો પ્રાણ પ્યારો મેરે રસ્તે કમર રસિક પ્રિયાને એની હું તો છાનું છાનું રોતી હું છાનું છાનું હે રસિક પ્રિયાને કહેતી હું તો હે સાનું સાનું રહેતી
કૃષ્ણ કનૈયા હેલો બાવભાઈ કોટડિયા એમના તરફથી અમારા કૃષ્ણ લીલા કાન ગોપી મંડળની કલાની કદર કરી અને આપણી મંડળીને સરપંચ સાહેબ તરફથી 2100 રૂપિયાનું ઇનામ આવે છે. વધાવો તાલેથી વધાવો. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે મિત્રો જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવો વગર ઈંઢોણીએ પાણી ભરેલો ગોરો લઈ ઈંઢોણી વગરનો પાણી ભરેલો ગોરો લઈ માં ગેલ અંબે માનું બાનું લઈ માં ખોડિયારનું બાનું લઈ માં મોગલ માં સોનલનું બાનું લઈ મનસુખભાઈ આવી જાવ ગોરો લઈ એવી સુંદર મજાની માં ભગવતીનો ગરબો લઈ અને અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવે. મિત્રો જો કે ગોરો અહીંયા તમારી સામે જ છે, હમણાં આવે છે. અને ગોરાની અંદર જે જલ એટલે પાણી ભરવામાં આવે તમારા ગામનું છે, કલા અમારા કલાકારની છે. આમાં કોઈ જાદુ વિદ્યા નથી, જંતર મંતર નથી, ફેવિકોલથી ચોંટાડેલો નથી, પણ જેના પર માં ભગવતી ખોડિયારની કૃપા છે, માં ગેલ અંબેની કૃપા છે, એવા અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવે. મિત્રો તો અત્યારે એને ગોરો ન કહેવાય, ગોરો તો પાણી અરે મૂકી એને કહેવાય, પણ ગોરામાંથી ગરબાનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને કોઈ પણ માતાજીનો ગરબો માં ભગવતીના શિર ઉપર એમને ધારણ ન થઈ શકે. એમને ધારણ કરીએ ને તો કલાકારને પાપ લાગે, જોવાવાળાને પાપ લાગે, રમવાવાળાને પાપ લાગે. અને રમતા રમતા કદાચ માનું બાનું પડી જાય ને તો માના બાનાની લાજ જાય. અને તમે સાંભળો એ છોકરાઓ, તમે જેટલા પણ આ વડીલો બેઠા છો એ બધાને ખબર છે કે તમે ગમે એવું મંદિર બનાવો, લાખ રૂપિયાનું મંદિર બનાવો, 5 લાખ રૂપિયાનું મંદિર બનાવો, 10 લાખ રૂપિયાનું મંદિર બનાવો કે 20 લાખ રૂપિયાનું મંદિર બનાવો, મંદિર કોઈ પણ ભગવાનનું બનાવો, પણ એ મંદિર બની જાય, એ મંદિરનું શિખર બની જાય પછી અંદર ગમે એ ભગવાન હોય. તમને બધાને ખબર છે ગમે એવું મંદિર હોય ને એની શિખર બની જાય ને ગમે એ મંદિર અંદર ભગવાન ગમે હોય પણ શિખર ઉપરનું ઉપલું મીંડું ગોળ જ હોય. જો ગમે એ મંદિર એ છે ને એનું ઉપલું મીંડું ગોળ છે. હું કામે એ મા શક્તિનું પ્રતીક છે, માતાજીના ગરબાનું પ્રતીક છે. અને એ મીંડું સડાવવું હોય તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. એમાં ગરબો સડાવવો હોય ને તો એ પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની થાય તો અમારે 3 દી રોકાવું પડે, એ અમને પોહાય નહીં. પણ સાહેબ મેં પહેલા કીધું હતું ને કે અમે આ સંસ્કૃતિને ટકાવીને બેઠા, અમને ધન્યવાદ આપવો જોઈએ. પણ ખરેખર અમારી પહેલા જો કોઈ આ સંસ્કૃતિને જાળવી રાખવામાં અને સંસ્કૃતિને ટકાવી રાખવામાં કોઈનો મારા બુદ્ધિ પ્રમાણે અને મારી સમજદારી પ્રમાણે જો કોઈ સંસ્કૃતિને ટકાવવાવાળા હોય ને તો વ્યાસના દીકરા જે ભવાઈ મંડળ કહેવાય નહીં. કારણ કે જેથી લાઇટું નહોતા, માઇક નહોતા ને તેથી ગામડે ગામડે આપણી માતાજીના આપણા ઇતિહાસના નાટક કરી અને આ સંસ્કૃતિને જીવતી રાખી છે. અને એ ગમે ગામમાં નાટક કરવા જાય તો એ નાટકની શરૂઆત કરે ને તો પહેલો રાશિ હતાધારનો ગાય. એમાં તમે જે કંઈ આપો એ હતાધાર મોકલાવે. શું કામે કે અમારી પાસે જે વસ્તુ છે ને એ કુદરતી છે, આ કલા છે ને એ કુદરતી છે. તમે કોકને 5000 કે 10000 આપો કે ભાઈ જગાભાઈ બોલે એમ બોલવી દઉં એમ ન આવે. અને એ એક યાદ રાખજો કે મારી સિવાયના અમારા આખા મંડળના કલાકારો જે તમને કલા આપી છે ને મારા સિવાયના એ બધી કલા હેલી છે. એને ધોળ પદ રાસ ગરબા જે કંઈ હોય એ તમારી સામે રજૂ કરે ને એ બધું ચોપડીમાંથી આવે. એને યાદ રાખી હગાય, પાકું કરી હગાય, વાંચી હગાય. એને મારા સિવાયના જે કલાકારો આખી રાત તમને આપે ને ચોપડીમાંથી આપે. અને મારે આખી રાત તમને આપવાનું હોય ને એ ખોપરીમાંથી આપવાનું, આની ચોપડી ન હોય. હા, એટલે એ વ્યાસના દીકરા જેથી કલા એના પાસે ટકી એટલે ધર્માદો કરતા જોઈ દો. માં ભગવતીએ અમારા ગોરાના કલાકારને કેવડી કલા આપી. આ કુંભારની કારીગરાઈ તો જો ગોરો આખો ગોળ અને ભગવાનની લીલા એવી કે આપણું માથું ગોળ અને એમાંય કાચના 4 ગ્લાસ, માથા ઉપર નહીં પણ કોક દી જમીન ઉપર રાખી કાચના 4 ગ્લાસ માથે પાણી ભરેલો ગોરો મૂકજો, 1 ગ્લાસ છટકી જાય. પણ અમારા ગોરાના કલાકારને માતાજી એવડી મોટી કલા આપી તો અમે ધર્માદો કાઢી. પણ અમે કેવો કાઢી કાકા કે જ્યાં જાય ત્યાં દઈ દઈએ. આ જાય તમારી ગાયુંનો ધર્માદો છે, ધર્માદો બધો અહીંયા જ જે થાય એ બધું અહીંયા જ. પણ અત્યાર સુધી તમે આપ્યા નહીં, કૃષ્ણ લીલાને આપ્યા. હવે આ કલા કંઈક અલગ છે ને એના તમારે આપવાના છે. અને તમે કોઈ પણ પ્રસંગ કરો, સારો પ્રસંગ તમારે, અને તમારી કુળદેવીને યાદ ન કરીએ ને ત્યાં સુધી આપણો પ્રસંગ અધૂરો ગણાય. અને આપણે આ કુળદેવીનો ગરબો માતાજીના શિર ઉપર ધારણ કરાવવા માટે
જેટલા અહીં બેઠા છે બધી જેના જે કુળદેવી હોય, અને કુળદેવી વગરનું કોઈ હોય નહીં કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એટલે પોતપોતાની કુળદેવીના નામ ઉપર ખાલી 100 રૂપિયાનો એક બોલ. એ માતાજીની ચૂંદડી ગણો તો એ માતાજીની લાઈફથી જે કંઈ ગણો હોય, માતાજીના નિવેદ જે ગણો હોય, એને બધાય પૈસા અહીંયા જ રહેવાના છે ગૌશાળામાં. એટલે પોતપોતાની કુળદેવીના નામ ઉપર 100 રૂપિયાનો એક બોલ આપવાનો છે બધાને. હાલો. અને બેનો અટાણ સુધી તમારી પાસે કોઈ માગ્યું નથી, મફતમાં કાન ગોપી જોઈ. એટલે દૂધમાંથી ને બકાલામાંથી ને કટકી કેરી હોય, પતિદેવ હુઈ ગયા હોય ને એનો શર્ટ ખીલી ટીંગાતો હોય, અને ભરની અંદર સડી ગયું હોય ને એમાંથી સાની મની 100ની નોટ હેરવી લીધી હોય, એ જે કંઈ પાપ થઈ ગયું હોય ને બેનો, એ આમાં 100 રૂપિયા આપીને છૂટી જાઓ. નકર ગઈ રાતે જ મને માતાજી સપનામાં આવ્યો તો. હા શું કહું, 2:30 વાગ્યા હતા. માતાજી સપનામાં આવે ને હું વિકરાળ સ્વરૂપ જોઈને બી ગયો. મારા સાતીના પાટિયા ભીહાવા માંડ્યા. તા સામે થવા જાય, બેટા બીમા હું તો માતાજી છું. હું કહું માતાજી અટાણે? એ કે બેટા તારું કામ પડ્યું. માં અટાણે શું કામ પડ્યું? મને કે કાલ બોયડી જાવું. હું કહું હા. એ કે કોટડિયા પરિવારમાં જાવું. હું કહું હા માં ત્યાં જાવું. એ કે સપ્તાહ છે ત્યાં. હું કહું હા. એ કે ત્યાં ભગવાન આવી છે. ભગવાન ભેગા જ હોય. એ કે બટા ત્યાં મારો ગરબો રજૂ કરીશું. આમાં ગામો ગામ કરી ત્યાં તો કરી જ ને. એ કે ત્યાં મારી બેનું દીકરીઓ જોવા આવી છે. આમાં ગામ હોય ત્યાં તો આવે. એ કે બધી બેનું દીકરીઓને કહી દેજે કે મારા ગરબામાં જે બેનું દીકરીઓ 100 રૂપિયા આપશે એને આવતી હાથમ આઠમ ઉપર 3 એક આવશે, અને જે નહીં આપે ને એને તૂટીને દૂડું નીકળશે. એટલે ભલે એક બેન પાસે 100 રૂપિયા ન હોય તો 50-50 2 પાર્ટનર થઈ જાઓ. એથી કડકાઈ આટો લઈ ગઈ તો પછીમાં 4 પાર્ટનર થઈ જાઓ. અને કંઈ ન હોય તો એકાદું બુટી તોડીને આપી દો, હાલ છે. બેનો ખીજાઈ જાય નક્કી નહીં કે મરી ગયો કયું ન મગ હાલે એમ કરીને દેજો. ને કે આ બેનો છે ને સાંભળો સાહેબ, માતાજીને બહુ માને. 2 ગુલો આવે ને રમવા જાય ને તો આમ કહે હે માં, હે મારી માં, ત્રીજો ગુલો આવી જાય. ત્રીજો ગુલો સવારે ઘેરનો સારની વાટ જોઈને બેઠો. હા. અને કદાચ મારી વાણીના ઘા તમને લાગી જાય અને દાતારીનો કૂટો ફૂટું થતું હોય, દાતારીની હરવાણી છૂટું થતી હોય, તમને એમ થતું દઈ દઉં 500-1000 દઈ દઉં, અને ટાંકણે ઝોલું આવી ગયું હોય, અને કોઈ રહી ગયા હોય તો દઈ દેજો. અમે કોઈને સટકવા દેવું નહીં. આ અમારો કાયમીનો ધંધો છે. જેને આપ્યા એનો આભાર, ન આપ્યા આપી દેજો. કારણ કે જેવી ભગવાનની મરજી. 4 મરી ગયા દરજીની ભાંગી સોય, 4 મરી ગયા ભોયે મારી સીટી, 4 મરી ગયા ટીટીના છોકરા કાણિયા, 4 મરી ગયા વાણિયા ગયા મારવાડ, 4 મરી ગયા ભરવાડે ખાધી કોબી, 4 મરી ગયા ધોબીએ કરી ઇસ્ત્રી, 4 મરી ગયા મિસ્ત્રી વાયસુ સાપુ, 4 મરી ગયા બાપુ ગયા નાવા, 4 મરી ગયા બાવા જટા બંધી, 4 મરી ગયા સંધી ગયા માટેલ, 4 મરી ગયા પટેલે લીધા ટાયર, 4 મરી ગયા આયરે વાવી સોરી, 4 મરી ગયા કોરીએ ભેરી ખોચી, 4 મરી ગયા મોસીએ સીવા જોડા, અને હમીહાનના કાન ગોપી જોઈને જે હો દીધા વગરના હુઈ જાય બધાય ઘોડા. એટલે બધાને હા ગૌ માતાનો હાજો તને એકા કામ કરી ગયા. દ્યો બેનો દ્યો, મોબાઈલના કવર વાહન હતાડ્યા હોય દઈ દ્યો. ભાઈ બેનો પૈસા નો આપે ને તો આપણે સવારે કોઈને રિચાર્જ કરાવી દેવાનું થતું નથી 699. ભલે પછી જેઠિયાને બબીતાને જોઈ ખબર. હાલો. અને આ તમે જો એક કહું તમને તો ન કહેવું પડે બેનો, કે તમારે બેનો તમે છે ને ખુદ જગદંબા છો. તમારે ક્યાંય કોઈ ડુંગરાવાળી માતાજીને રાજી કરે ને માનતાયું બહુ કરે હો. બેનો માનતાયું બહુ કરે. આ તો સારું છે. બેનો જો છોકરો 10માં ભણતો હોય ને તોય માનતા કરી નાખે, ફી ન જવા દેતી હોય તોય માનતા કરી નાખે. આ તો સારું છે. બધાય માતાજી ભારતમાં જ છે. અંબે માન, કાલિકા માન, ભવાની માન, બહુસર માન. નકર આમાંથી એકાદા માતાજી લંડન હોત તો આ તો કહે કે એમાં હાજે મારે ફી દવા દે, લંડન આવીને 2 નારિયેલ વધારી. તો આપણે છૂટાછેડા લઈ લેવા કે નહીં, માનતા પૂરી કરવા 2.5 વીઘા વેચવી. એટલે બહેનોને કહી તમારે ક્યાંય માનતા કરવાની જરૂર નથી, ક્યાંય ડુંગરે જવાની જરૂર નથી, કોઈ ડુંગરવાળીને રાજી કરવાની જરૂર નથી. છતાંય તમને એમ થાય કે કોઈ પણ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને બેનો સાંભળજો, ગમે એ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને તો ક્યાંય ડુંગરે ધક્કો ખાવાની જરૂર નથી. કોઈ પણ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને બેનો તો ખાલી એટલું કરી નાખજો, પેલા તમારી ઉમરાવાળી હાહુમાં છે ને એને રાજી કરી દેજો, એટલે ડુંગરાવાળી તો આપોઆપ રીજી જાહે. પણ જ્યાં સુધી ઉમરાવાળી હાહુમાં દુઃખી હોય અને તમે ડુંગરે જઈને 1 કોથળો નારિયેલ વધારો, એ માતાજી રાજી ન થાય.
નકર એકવાર અમે બે માણસ છે ને ભાદરવા મહિનામાં ઓલું શ્રાદ્ધ નાખતા હતા તે મારા ઘરના હાથમાં પાણીનો લોટો અને હું ખીર ને રોટલી કાકતા હો કાગડો સામે ખોઈડે બેઠો બેઠો આમ જોઈ તે મારા ઘરના કે આ કોણ છે આપણા બાપા એ કે આ કાં નો આવે કોઈ નહીં આવે એ કે કાં કોઈ જોઈને ગયા હોય આવે આ જીવતા સંડાસમાં તાળું દીધું તું એ આવે હા હા પછી વાહે શું કામનું જીવતા તમે 100 ગ્રામ ગાંઠિયા નો ખોરો મરી ગયા પછી ખાતા જાઓ મારા બાપા ઘણું મૂકતા ગયા પછી શું કામનું કારણ કે જેના જેના મિત્રો તમે 68 તીરથની જાત્રા કરી આવો અને ખાસ મિત્રો અટાણના યુવાનોને જોકે અટાણના યુવાનો આપણે ધંધામાં વલખા મારી એક ધંધો કરી તો એમાં નિષ્ફળતા જાય બીજો ધંધો કરી પાછા નિષ્ફળ થાય હતાશ થઈ જાય પણ મારા અનુભવ પ્રમાણે મિત્રો અને મારી સમજદારી પ્રમાણે જોકે હું આ કાનગોપી ક્ષેત્રમાં લગભગ આ બધા કલાકારોથી જૂનો છું લગભગ મારે આમાં 18-20 વર્ષ થયા મારી 47 વર્ષની ઉંમર થઈ 90 કિલો વજન છે એ હું આખી રાત કેમ ફેરવું એ મારું મન સમજે આખી રાત ફેરવવું તો ખરું ને હું પણ સાહેબ મારી સમજદારી પ્રમાણે અટાણાના યુવાનોને કોઈ પણ ધંધો કરવો હોય ને એમાં નિષ્ફળતા ન જોતી હોય ને કોઈથી હતાશ ન થવું નિષ્ફળતા ન લઈ આવી હોય ને તો એક જ કામ કરવાનું છે મિત્રો કોઈ પણ ધંધો કરો ક્યાંય પણ જાઓ કોઈ પણ વસ્તુ ખરીદો તો તમારી ઘરે તમારા ઘરડા મા બાપ છે ને એને પગે લાગીને જાઓ એને વંદન કરીને જાઓ એને કહો કે બાપુજી હું નવી ગાડી લઉં બાપુજી હું નવો મોબાઈલ લઉં બાપુજી હું કપડાં લઉં બાપુજી હું આ ધંધો કરું જગતનો કોઈ બાપ એવો નથી સાહેબ એને ખબર પડે કે અટાણે જમાના પ્રમાણે મારા દીકરાને જોઈ એ ના નહીં પાડે પણ ખાલી તમે એને પૂછશો ને એને પગે લાગીને જાઓ ને તો બજારમાં તમારો બાપ નીકળશે ને તો સાતી પોળી કરીને હાલશે કે મારો દીકરો એવો ડાયો મને પૂછ્યા વગર પાણી ન પી મારો દીકરો મને પૂછ્યા વગર ડગલું ન ભરે એ સાહેબ બાપનો અંતર આત્માનો વીટો પાવર તમને મળી જાય ને ડુંગરની ચોટી ઉપર ધંધો કરવા જાવ જો ક્યાંય પાછા પડો ને તો જગાભાઈના માથામાં ખાહડું મારજો એનો અંતર આત્માનો પાવર તમને મળી જાય કારણ કે આજ પૂજાના કાલ પૂજા છે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈ ઓ બેની મા બાપથી મોટું કોઈ નથી 68 તીરથ જાત્રા કરવાની જરૂર નથી 68 તીરથની જાત્રા તો મા બાપના ચરણોમાં છે બાકી ગંગાજી નાવાથી કે પવિત્ર થઈ જાય તો અહીંથી હરિદ્વારની ટિકિટ અમારે જુનાગઢથી 485 રૂપિયા છે કા 585 છે 585 રૂપિયા છે જુનાગઢથી તો કોકને 2 કરોડનું બૂસ મારીને 7-8 ડૂબ ગયું ને ગંગાજી મારીએ પાછા હતા નહીં સાહેબ ગંગાજીમાં નાવાથી ઉપરનો મેલ જાય અંતર આત્માનો મેલ કાઢવો હોય ને તો પ્રભુ નામ સ્મરણ કરવું જોઈએ કોકને મદદરૂપ થવું જોઈએ સેવા કરવી જોઈએ તો જાય બાકી જાત્રા તો કરવા જ આવી બધું આ ઘેરે જાત્રા જ છે મા બાપ નકર શિવ કથામાં તમે સાંભળ્યું છે કે ગણેશ અને કાર્તિક શંકરના બંને પુત્રો ને વિવાદ થયો ભાઈ પેલા લગ્ન કેના કરવા એવું થયું ને તો એ કે ભાઈ આખી સૃષ્ટિની પરિક્રમા કરીને આખી બધાય દુનિયાની પરિક્રમા કરીને જે મોર આવે ને એના પેલા લગ્ન હું કરી એવું મેં સાંભળ્યું તો કાર્તિક તો મોરલો લઈને નીકળી જાય કે આ ગણપતિ બાપા તો ઉંદરડી લઈને કેદી પૂછશે એને એમ હતું કે આ ગણપતિ બાપા તો ઉંદરડી લઈને કેદી પૂછશે પણ કાર્તિકજી આખી મોરલો લઈને પરિક્રમા કરવાની અને ગણપતિ દાદાએ શંકર અને મા પાર્વતીને રાખીને એની પરિક્રમા 108 કરી સાહેબ એટલે એમ કહેવાય છે કે કાર્તિક પાછા આવ્યા એમ કીધું કે હું આવી ગયો તો કે ભાઈ તારી જાત્રા અધૂરી છે અહીંયા આખી દુનિયાની જાત્રા કરી લીધી એમ મા બાપને કોક દીક બેહાડી અને પ્રેમથી એને આશ્વાસન આપી અને 108 પરિક્રમા કરી લો ને તો ગિરિરાજની પરિક્રમા આવી ગઈ ગંગાજી જઈએ એવા જમનાજી જઈએ એવા સપૈયા જઈએ એવા બધેય પૂગી જાય મા બાપના ચરણોમાં અટાણે તો લંગુર પૂછતું નથી એ કે બાપુજી તમને શું ખબર પડે તમે બેહો એટલે મને ખબર ન પડતી તો ઝીણ કહો તો મવડાવીનું નાખ્યો હતું એવડો મારા સામે શું બોલે હા આપણે એમ કંઈ ખબર આપણા કરતાં વધારે દિવાળી બગાડ્યું સાહેબ એને ખબર ન પડે મા બાપનો ઠપકો તો મીઠો હોય હા આવી ગયા બધા બહેનોમાંથી એ ભાગવત ભગવાન એ કાળિયા ઠાકર એ ગેલંબે માં એ ખોડિયારમાં એ 33 કરોડ દેવતા જે બહેનો 100 રૂપિયા આપ્યા એને હાસુકમાંથી આવતી હાય માઠમ ઉપર 3 એક આવે અને જેને નથી આપ્યા એને તૂટીને તીડું નીકળે બધું હારી જાય નો રમતા હોય એને નો આપ્યા હોય ને ક્યાંક મેળામાં જાય પાકીટ પડી જાય હા ભરવાડના ભાણેજ મનીષાબેન
એમના તરફથી પણ એક બોલ. વાહ, આ તો સારું છે બહેનોએ બોલાવ્યા નહીં, નકર અમારે છે ને સાહેબ બહેનોમાંથી પૈસા આવે ને નામ ન દે ને તો અમે સીતા ભરોસે બોલી, કારણ કે એ સીતાજીનો ડિપાર્ટમેન્ટ છે. અને પરણેલા ભાઈઓ નામ વગર ના આપે ને તોય અમે રામ ભરોસે બોલીએ, અને વાંઢા કોઈ આપે ને તોય અમે હનુમાન ભરોસે બોલીએ. કેટલા થયા? બહેનોમાંથી જ છે. 39 બોલ. તમે બહેનો ગયા, તું 10 લેવી. 49 બેન બોલાવ્યા બહેનોમાંથી. 49 હાલા 300 બહેનોમાંથી 49 બોલાવ્યા. વધાવો તાલીથી વધાવો. પછી ભાગમાં ન આવ્યા. સ્વભાવ હોય, જો એને માવતર ત્યાંથી ગમે એ લાવે ને સામું રાખે. એટલે તમે જોવ ને તરત પૂછે કે અમારા ભાઈએ લઈ દીધું. એટલે સામું જ મિક્સર રાખે. હોન કે કોઈ મહેમાન આવે ને આપણે મિક્સર ઉતાર ખબરદાર જો હટતા નહીં, તમે લઈ દીધું, મારા ભાઈએ લઈ દીધું. વાહ તારો ભાઈ વાહ, કટકી અમારી, રૂપિયા અમારા અમારે નથી અટવાનું. આ તો સારું થયું આનંદીબેન પટેલ થોડાક ટાઈમ જ રહ્યા, બાકી વધુ રાજમાં રહ્યા હો તો આ તો કે અમારે પુરુષની સમોવડી થવું છે. હા, રાજ ગાંધીનગર માં લે કોરોના રહોડમ લાગતો. એ કે બોલતા નહીં, અમારી બૈરાઓના રાજ છે, મુખ્યમંત્રી અમારા છે. સારું થયું મારા બાપ, ન કે તો આ હું કરાવે છે. આવી જાઓ સાજિંદા મિત્રો, હાલો આવી જાઓ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર બધા દાતા તાલી શોધાવો ભાઈ. 100 રૂપિયા બધા આપ્યા. 5, 10, 15, 20, 25, 30, 32, 33, 37, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69. અમારે સોયનાનો ઉતાર જો કઈ કયા ફિગર 68, 69, 70, 71, 72, 73, 74, 75, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 હો થઈ ગયા. અને SBI ના લોકરમાં મૂક દઉં. હા લોકર છે. 1, 2 કેમ લોકર કેમ છે? તાળું દેવાઈ ગયું પૂરું, હવે ખુલે નહીં. 2 આવ્યું હોય તો ખુલે. એક કાંઈ મને નથી ને એક મારી. હો થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 116 બોલ થયા. વધારે 17 થઈ ગયા. 117. 4 લઈ લો, 21 થઈ જાય એમ ને. હાલો ભાઈ 4 બોલ કોક આપી દો એટલે એ હવાયું થઈ જાય. 1 ને 21 સારું લાગે હો. એટલે બીજું કઈ નહીં આ બધું. હા નહીં, મારે દેવની આડી છે. બહાર જાય ત્યાં કંઈ દેવું નહીં, લઈને આવવું. એના વિરુદ્ધમાં આપણે ન જવાય ને ધનોત પનોત નીકળી જાય ભાઈ. એ તો મને ખબર છે. બોયડી ગામ છે, વાંધો નહીં આવે. 104 બોલ માંગ્યા ને. બોયડી ગામ છે, મને ખબર હતી કે ત્યાં વાંધો નહીં આવે. ત્યાં સરપંચે બહુ સારા માણસ છે, આખા ગામને રંગી નાખ્યું, એટલે વાંધો નહીં આવે. એટલે આ બધું ઘેરે મૂકીને આવ્યો ને કામાં જાતા વાર શું લાગે ભાઈ. 4 જણા કોઈ ખોહર દાતા થઈ જાય એટલે 121 થઈ જાય. 1 જણા નહીં એમાં ન મજા આવે. એક તો કોક 150 દઈ દે. નોખા જે આવે ને તો મને આનંદ આવે. હા જો ઓલા દાદાને પણ હું એવો ગમી ગયો, વાતું જવા દો. જો સસમાં આવે પૂછીએ જોઈને, મને ખબર હોય પૂછો. હા જો ખરેખર દાદાને પૂછજો, હું એવો ગમી ગયો, મને ખબર પડી જાય હું કેને ગમું. ઈ સરપંચ છે. અરે વાહ, 5 આપી દીધા ને સરપંચ સાહેબે. સરપંચ સાહેબ હું તમને ગમી ગયો ને, મારી કલા ગમી ને હાસું કીધું તો મારે અહીં રહેવા આવતું રહેવું. પછી 2 વાર રોકાઈને પછી ફોર્મ ભરવું. તારા હારું અહીંયા નંદી ઘરનું મકાન ખાલી રાખ્યું છે. હા ત્યાં જ હું પોહાય. સરપંચ સાહેબ તરફથી 5 બોલ આપ્યા. વધાવો ચાલે છે, વધાવો. અને હવે આવી જાઓ ભાઈ અમારે યજમાન પરિવાર, અને આવી જાઓ 5 મિત્રો. એવા સુંદર મજાના કોટડિયા પરિવારના કોટદેવ ગેલાઈમાં અને માં ખોડિયારના અહીંથી જય ગેલાઈમાં મેં પૂછ્યું હતું ગેલાઈમાં અને માં ખોડિયારનો જયનાથ. આવી જાઓ 5 મિત્રો, આવી જાઓ 5 જણા. 5 ત્યાં પરમેહર. અને ક્યાં
વહીવટ કરવા વાળા ભાઈ હાલ્યો કાકા. હાલો હાલો માં ભગવતીની જય અહીંયાથી બોલાવવામાં આવે. બધાએ બે હાથ ઊંચા કરી માતાજીનો જયનાથ કરવાનો છે. ખાલી ગોરાને નીચેથી ઉપાડી અને કલાકારના શિર ઉપર ધારણ કરવાનું. હા બોલ શ્રી ગેલાઈ માત કી જય, શ્રી ખોડલ માત કી જય, શ્રી ઉમિયા માત કી. ને હા મિત્રો, હવે જોકે દાન તમે ખૂબ આપ્યું, ગૌ માતા માટે ખૂબ સુંદર મજાનું દાન આપ્યું. મને આગળ જાણવા મળ્યું બેદી કે કાલ કે પ્રમદી બેદી પહેલાં જે જામજોધપુરથી જે દીકરીઓ આવી હતી, મા બાપને ભૂલશો ને એવું કંઈક નાટક હતું, બહુ સુંદર મજાનું. અમે પણ ઘણી વાર જોયું, બહુ સુંદર મજાની. એમને પણ અહીંથી ઘણું બધું યોગદાન મળ્યું છે. પણ મિત્રો પૈસા હાટું નથી, બધું પૈસા હાટું ન હોય. ખરેખર આજ કોટડિયા પરિવારને આંગણે સુંદર મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન છે. અને એમાં આપણી ભગવતી મા કુળદેવીનો ગરબો, ગેલમાનો ગરબો હોય, ખોડિયારમાંનો ગરબો હોય સાહેબ. અને એટલા બધા માના ભક્તો અહીં બેઠા હોય અને આપણે ગરબાને વધાવી નહીં. અહીંયા આ જે શૂટિંગ ઉતરે છે ને, આમાં વર્ષો પછી પણ તમે ખોલશો ને કે કોટડિયા પરિવાર બોયડી ગામ, તો આ લીલા એમને એમ જીવિત નીકળશે હો સાહેબ. એટલે બધાને બે હાથ જોડીને વિનંતી છે કે માતાજીનો ગરબો હવે પૈસા લેવા નહીં આવી, તમારે આવવાનું છે માતાજીનો ગરબો વધાવવા 10 રૂપિયાથી. અને 10 રૂપિયા શું કામે ખબર કે તમે આ યજ્ઞ કર્યો એવો કદાચ નાનો યજ્ઞ કરો ઘેરે સરપંચ સાહેબ, કોઈ દેવી દેવતાઓને રાજી કરવા માટે ઘેરે તમારે નાનો યજ્ઞ ભૂદેવને બરકીને કરો ને તો 5000નો ખર્ચો આવે નાના. એથી મોટો યજ્ઞ કરો તો 10,000, એથી મોટો યજ્ઞ કરો તો 1 લાખથી 5 લાખનો ખર્ચો આવે. પણ તમારી કમાણીમાંથી 10 રૂપિયાનો નોટનો નીણનો પૂરો જો ગાય માતાના પેટમાં પડી જાય ને તો 5 લાખના યજ્ઞથી દેવી દેવતાઓ રાજી ન થાય. 10 રૂપિયાના નોટના નીણના પૂરામાં ગાય માતાની અંદર રહેલા 33 કરોડ દેવતા રાજી થઈ જાય સાહેબ. એટલે બધાને વિનંતી, 10 રૂપિયાની કઈ કિંમત નથી. અને જો તમને અમારી કલામાં મજા આવી હોય, અમારી વાણીમાં મજા આવી હોય અને અમે અહીંથી જે કંઈ સંસ્કૃતિ વિશે, હાસ્ય વિશે વાત કરી હોય, કીર્તનો ગાયા હોય ને એમાં મજા આવી હોય ને તો સાહેબ અમારા માન ખાતર બધા 1-10ની નોટ લઈ અને ગરબાને આ રીતે ચોંટાડી જાઓ. બધાય બૂટ સંપલ કાઢીનો, બધાય મજા આવી. એકવાર ઊભા થઈ જાઓ. 10 રૂપિયા એટલે એક માવો નથી આવતો. એ 10 રૂપિયાનો એક નીણનો પૂરો ગાય માતાના પેટમાં પડવાનો છે. અને ભાઈઓ બધાય ગરબો વધાવી લે, પછી બધાય બહેનોને 10 રૂપિયાથી ગરબો વધાવવાનો છે. પેલા ભાઈઓ બધા એકવાર એક પણ મારા બાકી ન રહ્યો જોઈએ. આપણી કુળદેવીનો ગરબો છે, ભલા માણા 10 રૂપિયા આપીને ખાલી વંદન કરી જાઓ. આનો આનંદ સવારે કંઈક તમને અલગ પ્રકારનો આવશે. આવી જાઓ બધા, એક પણ મારા બાકી ન રહેવું જોઈએ. હા ભલે 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 મારું કોટડિયા પરિવાર અને બોયડી ગામ ભલે, વાહ એ આખે આખો ગરબો આજ રૂપિયાથી મઢાઈ જવો જોઈએ. હા કારણ કે તમારી 10 રૂપિયાનો એક નીણનો પૂરો ગાય બહેનોને કંઈ તમે બધા ખબર દો પછી બહેનો. અને એવી માં ભગવતીને અહીંથી યાદ કરતા હોય. હવે હા
શક્તિ ખોડલ હોય, માં ગેલાય હોય, એવી માતાજીને થોડી વાર ભાવથી ગરબા સ્વરૂપે આપણે યાદ કરવી હોય ત્યારે એ ખોડલ આવે હવે હા એ નવરાત રમવા આયુ કેવા કેવા એ વેશે માં આયુ કેવા વેશે એ મારી ઘનન ઘનન દાદર રણકે મારી ખનન ખનન કામી આઈ ખનન અરે તું સબને દેખે માતાજી, તું સબને દેખે માતાજી, તુझने कोई न देखे ખોડલ આવે એ નવરાત રમવા કેવા કેવા બેસે કેવા કેવા વેસે એ તારા ડગલે ને પગલે કંકુ જરતા આખો માર્ગ માર્ગ રાતો માર્ગ રાતો આવો સાંદની નો સદર્વ માથે સાંદની નો સંદર્ભ માથે લીલી કોરને રાતોમાં આઈ લીલી કોરને રાતો હે કવિરાજ કહે રઘુરાની મોગા હે કવિરાજ કહે ગડખરાની ખોડા અરે લેશે નહીં પણ દેશે ખોડલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં હવે હા હે મારી કેવા કેવા અને જો કે સુંદર મજાના કોટડિયા પરિવારને આંગણે શ્રીજી મહારાજની અસીમ કૃપાથી એક એવું અલૌકિક અવસર ઉજવાઈ રહ્યો છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેવો કે આજ આનંદ, આજ ઉત્સવ, આજ દરેક નયનોમાં વર્ષે સ્નેહ સખી જોને અમારા કોટડિયા પરિવારને આંગણે આજ કંચન વરસી રહ્યા છે મેં. અને એવા ભાગવતજીના સાનિધ્યમાં સાક્ષાત માં ખોડિયારનો ગરબો છે અને એની અંદર જે જલ પધરાવવામાં આવ્યું છે એ સાક્ષાત યમુના જળ છે. એટલે માં યમુનાજી કૃપા વિચારી અને કોટડિયા પરિવારને આંગણે મહેમાન બન્યા છે ત્યારે એ આજ યમુનાજી એ આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની લે ગયા એવા યમુનાજી પધાર્યા માર ઘેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર
મધુર રે આજ આનંદની લે રહ્યા આનંદની લે આજ વાગે શરણાયોના સુર રે આનંદની લે આજ આનંદની લે જય 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 ભગવતી જય જય ભગવતી જય જય ભગવતી તોરણ પતાકડા બાંધા બારણીએ તોરણ પતાકા ભેટો બાંધા વારણીએ કુમકુમ કેસરના સાથિયા ગણીએ કુમકુમ કેસરના સાથિયા ગણીએ તોરણ પતાકડા બાંધા બારણીએ તોરણ પતાકા ભેટો ભાઈ આ નાના બાળકો છે ને કોઈ પૈસા ભેગા કરવા ના આવે બે મોટા યુવાનો ઊભા થઈ પૈસા પલાળવાના નથી એને ભેગા કરવાના છે ને કલાકાર રમતો હોય એને ધ્યાનમાં રાખીને પૈસા ભેગા કરવાના છે આ નાના બાળકો પૈસા ભેગા કરે એને ખ્યાલ ના આવે એટલે ગમે એ બે મોટા યુવાનો આવી જાવ કદાચ ભૂલથી વચ્ચે આવી જાય હા અને માતાજીનું બાનું પડી જાય એના હજી એક કરતા કોક આવી જાવ ભાઈ બે વડીલ ભાઈઓ આવી જાવ યુવાનો એ ઘમ રે ઘમ